સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં હશો? તો અત્યારે જો બ્રશ કરી લીધું ને ઉઠી ગઈ. હમણાં કપડાં બદલાવી લેશું આપણે. ને મમ્મીએ જો શાક લોટ લાટ કરી લીધા ને હવે શાક વધારે બધાને બતાડ. અહીંયા જો મમ્મીએ શાક વધારે લીધી. અહીંયા જો મમ્મીએ લોટલા અને શાક ને કરી લીધું. શાક આપણે કેનું કર્યું મમ્મી? હા, અડદનું કર્યું. આપણે નાસ્તામાં જે ટેટી લઈ જવાની છે ત્યાં હવે નાસ્તાનો સામાન બધું બહાર બેસે ચા વધારે લીધી એટલે મોકલી દીધી. અહીંયા જો મમ્મી હવે ટિફિન ભરે. ડુંગળી નથી જાય છે. હવે જો વંશનું ટિફિન ને મારું ટિફિન બેને ભરાઈ ગયો. મમ્મી આગળ ઠેલામાં ભરી દે હે. તો હવે આપણે રોટલા બનાવી લીધા. રોટલો જો સડે છે ને અહીંયા પડ્યા છે. 3 રોટલા અહીંયા છે ને ચોથો રોટલો ચડે ને સેવ ટમેટાનું શાક વઘાર્યું એ પણ જો સડી ગયું છે મસ્તીનું. અને સવારે ટિફિનમાં અડદનું શાક બનાવ્યું હતું. અત્યારે સેવ ટમેટાનું શાક બનાવ્યું. હવે કંઈક પાછું સાંજે બીજા કેવાકનો કરશું. હાલો હવે રોટલા બની ગયા, શાક બની ગયું ને હાલો હવે ઢોલને પાણીએ કરવાના છે તે કરી લઈએ પછી પાછા વિડીયો બનાવીએ. જો મસ્તીના રાવણા છે તે રાવણા આપણે મેળીમાંથી સડે ને ઉતારે એવી થોડા રૂંઢે સીવું વંશને આવી છે તો એને ખાવા થાય તો ગાલા અટાણે ઉતારે ફ્રીજમાં મેલેદાન મસ્તીના ઠંડા થઈ જાય નહીં તો પછી રૂંઢે 5 વાગે સીવું વંશ આવે તો એને ખાવા થાય. તમારે કોઈને ખાવા હોય રાવણા તો તમે આવજો. જો હવે અમે સ્કૂલેથી આવતા રહ્યા ને જો મારા કાન બાપા છે એ બોખીરા એની વાડી છે ને ત્યાં એમને ખાયરકુનો બગીચો છે તો એમને જો અમારા માટે હે એ ખાયરકું મોકલાવ્યું. આ છે એ બહુ મીઠી ખાયરકું છે, અમને મોકલાવ્યું. જોઈ શકો છો કેવી લાલ લાલ ટમેટા જેવી છે ને લાલ લાલ ખાયરકું છે ને આવી ખાયરકું હે ને 2 જાતની હોય, એક લાલ હોય ને પીરી હોય. તો જે હે ને પીરી નથી પાકી કાન બાપાએ હે ને કીધું કે આ લાલ પાકી ગઈ તો તમારે નિહાર ખુલે ગઈ તો તમારા નાસ્તા માટે મેં આ ખાયરકું મોકલાવી દીધી. હવે આપણે નાસ્તામાં લઈ જાઉં. આ મેં સ્ટાર્ટિંગમાં ચાખીને તો મને તો બહુ મીઠી લાગી. આ બહુ મીઠી ખાયરક થાય. તો પીરીયું ને લાલ ને 2 વાવ્યું ખાયરક. તો મારા કાન બાપાએ વાવ્યું તો એને જો ખાયરકું અમારા માટે મોકલાવ્યું. જો કેવું સરસ મજાની ખાયરકું છે, બહુ મીઠી મીઠી છે. જો કેવી સરસ મજાની છે ખારક. જો અહીંયા કે મેં આગળ ખાધી તો બહુ મીઠી છે. જો હમણાં પાછું બટકો ભરું. બહુ મીઠી છે. આ ખારક છે ને બહુ મીઠી છે. મસ્ત છે. તો હવે જો નાઈ એવી કપડાં ચેન્જ કરી લીધા ને આપણે મમ્મી જો આપણે ગુલ્ફી લઈ આવ્યા. ગુલ્ફી ખાવ ને વંશ જો વંશ અહીંયા કુરકુરિયા લઈ આવ્યું. કુરકુરિયા અને ભૂંગળા લઈ આવ્યો તો
ભૂંગળા ખાઈ લીધા, હવે કુરકુરિયા ખાય કા? હા. સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો મમ્મી કીધું કે મમ્મા મારે કુરકુરે ને ભૂંગળી કોથળી જે લ્યો ને, મમ્મી કીધું કે હા લઈ જા. વાસણ ખાવા જાય મમ્મી કે હા હું લેતી આવી આખરી ને હાલો તમે બધા ગુલ્ફી ખાવા કાંઈ? હા. ને વણસા કુરકુરિયા બટકો ને બટકો તો હાલો હવે આપણે હે ને નાઈ ધીંધેથી આપણે ગુલ્ફી ખાઈ લઈએ. હાલો આપણે ગુલ્ફી ખાઈ લઈએ. અત્યારે જો મમ્મી ફરિયામાં પાણી છાંટે કેમ કે આજે પવન બહુ છે એટલે ધૂળ બહુ ઉડે. મમ્મી જો અત્યારે ફરિયામાં પાણી છાંટે. પછી તો હવે જો આપણે બધા બાર રમવા જઈએ ને બધા છોકરાને આવ્યા તો હાલો આપણે બધા રમવા જઈએ બાર. તમને વિડીયો. તારું નામ શું હે? રૂહી. કેટલામાં ભણા? બીજું. તારું નામ? રિયા. તું કેટલામાં ભણા? બીજું. તારું નામ? વન. તું કેટલામાં ભણા? ચોથું. તારું નામ? મનાલી. કેટલામાં ભણા? પાંચમું. તારું નામ? ભૂમિ. કેટલામાં ભણા? સાતમા. દા બધા આપણે રમવા આપણે હમણાં રમવું ચોકમાં બધા થઈ. હવે જો અહીંયા બધા હે અપડામ પટ્ટી રમે. કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? મજામાં જશો. શિવના વિડીયોને બધા લાઈક સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. તો હવે જો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. આવજો કાલે પાછા આપણે નવા વિડીયો સાથે મળશું. બાય બાય, ટાટા, સી યુ.